મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કચ્છના નખત્રાણા ખાતે જાહેર સભામાં પહોંચ્યા હતા, જ્યાં સભા બાદ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના અબડાસા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું. ચૂંટણીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અને વિશાળ સભાના સંબોધન માટે અને ચૂંટણી પ્રચારની શરૂઆત કચ્છમાં મા આશાપુરાના દર્શન કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરી છે, ત્યારે અમને સૌ એમને આવકાર્યા છે. અને જે પ્રમાણે અહીંયા મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મતદાર ઉપસ્થિત રહ્યા હતા અને અમારા ધારાસભ્ય શ્રી આદરણીય અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા અને સૌ સન્માનીય અમારા ધારાસભ્ય શ્રી, અમારા પ્રદેશના આગેવાનો, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ સન્માનીય જીવજીભાઈ, અનેક લોકોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને મુખ્યમંત્રી સાહેબે સૌને અપીલ પણ કરી હતી કે છેલ્લા 10 વર્ષથી મોદી સાહેબના નેતૃત્વમાં કચ્છનો સાથ અને સહકાર મળતો આવ્યો છે અને 5 વર્ષ માટે પણ પૂર્ણ સાથ અને સહકાર મળે એમાં અબડાસા પણ ક્યાં બાકી નથી. અબડાસામાં પણ અનેક વિકાસના કાર્યો છેલ્લા વર્ષોમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા તેના વિશે દેશની અંદર આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સૌ લોકોને વિશ્વાસ બેઠો છે. આજે ગુજરાતની અંદર પણ અનેક કાર્યકર્તાઓ અન્ય પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કચ્છની અંદર પણ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ, દલિત અધિકાર મંચના પણ કાર્યકર્તાઓ, આદરણીય શ્રી નરેશભાઈ, આદરણીય શ્રી જિલ્લા પંચાયતના સભ્ય નારણભાઈ, આવા અનેક કાર્યકર્તાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કચ્છની અંદર જોડાયા છે, એમનો પણ હું આવકાર કરું છું.